આરોપીએ વૈભવ નામના એક માણસને સ્ટેપિંગ કરીને અને માર્યો હતો અને વૈભવની સાથે એની એક મિત્ર પણ હતી. આને પણ ઇન્જરી થઈ હતી. આ ગુનાના અનુસંધાને જ આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ઓળખ થઈ અને આરોપીને શોધખોળ કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ. શરૂઆતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીનગર પોલીસ અને એટીએસની એક સંયુક્ત કામગીરીની તહેત આ આરોપીને પકડવામાં આવ્યો અને પછી ગાંધીનગર પોલીસને આજે આરોપી આપવામાં આવેલ હતો. આરોપીનું મેડિકલ કરાવવામાં આવેલ અને પછી કાયદેસરની અટક કરવામાં આવેલ. આ ગુનાની તપાસ LCBને સોંપવામાં આવેલ હતી અને આ ગુના અંગે આરોપીને કાયદેસરનું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને LCBના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા. ગુનાવાળી જગ્યા ઉપર આશરે 4:45 વાગ્યેની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવેલ અને પછી ત્યાં જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હતું ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીનું હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ. આ ફાયરિંગ દોરાન આ ટીમમાં સામેલ LCBના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ LCBની પોલીસ કર્મચારીઓની જે વ્હીકલ્સ હતા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં LCBના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ. એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ. ત્યાં એ સારવાર હેઠળ છે. આની પણ જે ઇન્જરી થઈ છે એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યો છે. ત્યાર પછી પોલીસના અધિકારી દ્વારા તાત્કાલિક 108ને તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને 108 પણ ત્યાં સ્થળ ઉપર પહોંચેલ હતી અને પછી 108ના જે સંબંધિત કર્મચારી છે આના દ્વારા જણાવવામાં આવેલ કે આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર મરણ ગયેલ છે. ત્યાર પછી અન્ય જે ટીમો છે આને પણ સૂચિત કરવામાં આવેલ. SP શ્રીને પણ ટીમો દ્વારા સૂચિત કરવામાં આવેલ અને પછી સિનિયર અધિકારીઓ પણ જગ્યા ઉપર ત્યાં પહોંચેલ. FSLને પણ જાણ કરવામાં આવેલ. હવે આરોપી મરણ જનાર વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈનું PM કરાવવામાં આવશે. આ બાબતની એક AD પણ જાહેર કરવામાં આવેલ છે અને એનું એક ફોરેન્સિક PM પણ કરવામાં આવશે અને આગળની
જે પણ કાયદેસરની જે કાર્યવાહી હોય છે એ કરવામાં આવશે. કેટલી ગોળીઓ વિપુલે મતલબ ફાયરિંગ કર્યું છે, કેટલા આપણા તરફથી થયું છે અને ક્યાં વાગવાથી એનું મોત થયું છે, પ્રાથમિક કારણ સામે આવ્યું છે? વિપુલે કેટલી ગોળી વાગી છે? જે પ્રાથમિક વિગતો છે આ આધારે એલસીબીની ટીમમાં સામેલ પીએસઆઈ શ્રી પાટડિયા નાઓનું હથિયાર આરોપીએ જૂઠવી લીધો હતો અને આ હથિયારથી ફાયરિંગ થઈ